શ્રી સાચડિયાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। આજે હું તમને નારી તું નારાયણી વિશે બે શબ્દ કહીશ। જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે। જગતના મહાપુરુષોને જન્મ આપનારી નારી સાક્ષાત નારાયણી છે। માનવ જાત પર તેનું ઋણ ઘણું મોટું છે। આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે યત્ર નાર્યાસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા, અર્થાત જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ સ્વયં વાસ કરે છે। આપણા ઇતિહાસમાં ઘણી અમર નારી પાત્રો જોવા મળે છે। પતિવ્રતા સતી સીતાએ પોતાના પતિને ખાતર રાજમહેલનો વૈભવ છોડી વનનો વિકટ માર્ગ અપનાવ્યો હતો। લક્ષ્મણની પત્ની ઉર્મિલાએ ભાઈની સેવામાં જતા પોતાના પતિ લક્ષ્મણને વસ્તામોએ વિદાય આપીને 14 વર્ષ સાસુની સેવા કરી। સતી અનસુયાએ પોતાના સતીત્વના પ્રતાપે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બાળકો બનાવ્યા। સતી સાવિત્રીએ પોતાના મૃત પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યો। રાણી લક્ષ્મીબાઈએ નિડરતાથી અંગ્રેજોનો સામનો કર્યો। આ બધા જ આપણા ભારતના નારી રત્નો છે। નારીનું જીવન સેવા, સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે। કુદરતે સ્ત્રીને સૌંદર્ય અને મમતાની મૂર્તિ બનાવીને ઘણા ઉપકારો કર્યા। નારીએ નરકની ખાણ છે એવું કહેનારો એક વર પણ આપણા સમાજમાં હતો। તેના પરિણામે આઝાદી પહેલા નારીનું સ્થાન ઘરની ચારે દિવાલે વચ્ચે જ હતું। ગાંધીજીએ સ્ત્રી શિક્ષણને મહત્વ આપ્યું। રાજારામ મોહન રાય જેવા સમાજ સુધારકે સત્તા પ્રથાની નાબૂદી અને કન્યા કેળવણીના પ્રચાર માટે ઘણા પ્રયત્નો કર્યા। આજે સ્ત્રી પાયલોટ અને પોલીસ અધિકારી જેવા ઘણા ઊંચા સ્થાન પર પહોંચી શકે છે। બસ કંડક્ટર અને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરી આપનાર માત્ર પુરુષ જ નહીં તેવા કામો હવે સ્ત્રીઓ પણ કરવા લાગી છે। આ મળેલી સ્વતંત્રતાનો ગેરલાભ લઈને કેટલીક સ્ત્રીઓ પશ્ચિમના રંગે રંગાઈને સ્વચ્છંદી બની જાય છે। તે કુટુંબના લોકોને અનાદર કરે છે અને વડીલોની માન મર્યાદા ભૂલી સમાજને ગેરમાર્ગે લઈ જાય છે। એટલે નારીએ નરકની